સ્વાગત છે તમારું એઆઈબીની એક્ઝામ પેપર સોલ્યુશનના ભાગ 7માં। મિત્રો, હું છું એડવોકેટ સંજય પંડિત અને આપ જોઈ રહ્યા છો કાયદાની વાતો। મિત્રો, આપણે એઆઈબીની એક્ઝામ જે 7 જૂન 2026ના રોજ લેવાની, એમાં જે પ્રશ્નો પૂછાણા હતા 100 પ્રશ્નોના આપણે એપિસોડ ચાલુ કર્યા છે, જેમાં અત્યાર સુધી 6 એપિસોડ છે એ પ્રસારિત થઈ ચૂક્યા છે। આ 6 એપિસોડમાં પ્રશ્ન નંબર 1 થી 60ની ચર્ચા કરવામાં આવી છે અને 1 થી 60ના સાચા જવાબો પણ આપવામાં આવ્યા છે। આજે 7મા ભાગમાં આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પ્રશ્ન નંબર 61 થી પ્રશ્ન નંબર 70। જે વિદ્યાર્થી મિત્રોએ અગાઉના 6 ભાગ જોયા નથી અથવા તો મિસ કરી ગયા છે તો એમને ચિંતા કરવાની જરાય જરૂર નથી। કોમેન્ટ બોક્સમાં 6 એપિસોડની લિંક છે એ આપેલી છે, જેથી કરીને તમે આ એપિસોડ જોઈ શકો અને આ એપિસોડ જોયા પછી તમને એ ખ્યાલ આવશે કે તમે પરીક્ષામાં કેટલા જવાબો સાચા લખીને આવ્યા છો। તો મિત્રો, ચાલો આજે આપણે આપણી સફર આગળ ચલાવીએ। એપિસોડ 7 એઆઈબીની એક્ઝામ પેપર સોલ્યુશન, જેમાં પહેલો પ્રશ્ન એટલે કે એઆઈબીની એક્ઝામમાં જે 61મો પ્રશ્ન પૂછાણો હતો એ શું હતો એ આપણે જોઈએ। આવકવેરા અધિનિયમ 1961ની સેક્શન 10(37) અનુસાર વ્યક્તિ દ્વારા કૃષિ જમીનના ફરજિયાત હસ્તાંતરણ પર વળતર પ્રાપ્ત કરે છે, જેનો ઉપયોગ તેમના દ્વારા હસ્તાંતરણ પહેલાં કૃષિ ઉપયોગ માટે થયો હતો। સાચી કાનૂની સ્થિતિ કઈ છે? ઓપ્શન એ, તે હંમેશા અધિનિયમ હેઠળ કરપાત્ર હોય છે। ઓપ્શન બી, નિર્ધારિત શરતો પૂરી કરવાને આધીન તેને છૂટ મળે છે। ઓપ્શન સી, તે કારોબારની આવક તરીકે કરપાત્ર છે। ઓપ્શન ડી, તે નિર્ધારિત મર્યાદાથી વધારે હોય માત્ર તો જ તે કરપાત્ર છે। મિત્રો, આનો સાચો જવાબ છે ઓપ્શન બી, નિર્ધારિત શરતો પૂરી કરવાને આધીન તેને છૂટ મળે છે। એના પછીનો 62મો પ્રશ્ન છે, નીચેમાંથી કયો દસ્તાવેજ ભારતીય સાક્ષ્ય અધિનિયમ 2023 અનુસાર નથી? ઓપ્શન એ, વ્યંગચિત્ર। ઓપ્શન બી, ખાનગી કાગળો। ઓપ્શન સી, અભિલેખ। ઓપ્શન ડી, નકશો। તો મિત્રો, આનો સાચો જવાબ છે ઓપ્શન એ, વ્યંગચિત્રો છે એ હવે ભારતીય સાક્ષી અધિનિયમ 2023 અનુસાર દસ્તાવેજ માનવામાં આવતા નથી। આની પહેલાં એવિડન્સ એક્ટમાં આને પણ દસ્તાવેજ તરીકે ગણવામાં આવતો હતો। મિત્રો, એના પછીનો 63મો પ્રશ્ન છે, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023 એ દલીલ પૂર્ણ થયા પછી ચુકાદો આપવા માટે વિશિષ્ટ સમયસીમા રજૂ કરે છે। આ સમયસીમા શું છે? ઓપ્શન એ, 90 દિવસની અંદર વિલંબ માટેના કારણો નોંધવામાં આવ્યા હોય તે શરતે। ઓપ્શન બી, 15 દિવસની સખત અવધિની અંદર। ઓપ્શન સી, 30 દિવસની અંદર 45 દિવસ સુધી લંબાવી શકાય। ઓપ્શન ડી, આદેશ અનામત રાખ્યો હોવાની તારીખથી 60 દિવસની અંદર। મિત્રો, આ પ્રશ્ન છે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા જે નવો કાયદો અમલમાં આવ્યો છે એમાં ચુકાદો આપવા માટેની એક લિમિટેશન કાયદા દ્વારા નક્કી કરવામાં આવી છે કે કોઈ પણ કેસ છે એની જ્યારે ફાઇનલ આર્ગ્યુમેન્ટ પૂરી થઈ જાય અને ત્યારબાદ જે ચુકાદો છે એ નિયત સમય મર્યાદામાં આપવો એ હવે મેન્ડેટરી થઈ ગયું છે। અગાઉ ચુકાદો ઘણી વખત અમુક કેસોમાં વર્ષોના વર્ષો ચુકાદાઓ છે પેન્ડિંગ રહેતા હતા, જેને કારણે આ કાયદામાં સુધારો કરવામાં આવ્યો છે। મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન સી, 30 દિવસની અંદર 45 દિવસ સુધી લંબાવી શકાય। એટલે હવે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતામાં જે જોગવાઈ કરવામાં આવી છે એ મુજબ ફાઇનલ આર્ગ્યુમેન્ટ પૂરી થઈ ગયા પછી, કેસની ફાઇનલ આર્ગ્યુમેન્ટ પૂરી થઈ ગયા પછી 30 દિવસની અંદર ચુકાદો આપવો મેન્ડેટરી છે। જો વધુમાં વધુ આ 30 દિવસની અંદર જો ચુકાદો ન આપી શકાય તો 15 દિવસ છે આ અવધિને લંબાવી શકાય। એટલે મેક્સિમમ 45 ડેઝની અંદર મેજિસ્ટ્રેટે કે જજે ચુકાદો આપવો હવે મેન્ડેટરી થઈ ગયું છે મિત્રો। ત્યારબાદ છે પ્રશ્ન 64મો, ભારતીય ન્યાય સંહિતા 2023ની કઈ વિશિષ્ટ જોગવાઈ હેઠળ આતંકવાદી અધિનિયમની વ્યાખ્યાને ભારતના સામાન્ય દંડ કાયદામાં પ્રથમ વખત ઔપચારિક રીતે સંકલિત કરવામાં આવી હતી? ઓપ્શન એ, સેક્શન 121। ઓપ્શન બી, સેક્શન 152। ઓપ્શન સી, સેક્શન 113। ઓપ્શન ડી, સેક્શન 109। મિત્રો, આનો સાચો જવાબ છે ઓપ્શન સી, સેક્શન 113। ત્યારબાદ
65મો પ્રશ્ન, વિશેષ લગ્ન અધિનિયમ 1954 હેઠળ ઇન કેમેરાની કાર્યવાહીને સંબંધિત જોગવાઈઓનું ઉલ્લંઘન કરતી બાબત પ્રિન્ટ કે પ્રકાશિત કરવા બદલ મહત્તમ કેટલો દંડ લાદવામાં આવે છે? ઓપ્શન એ 500 રૂપિયા સુધીનો દંડ, ઓપ્શન બી 5000 રૂપિયા સુધીનો દંડ, ઓપ્શન સી 1000 રૂપિયા સુધીનો દંડ, ઓપ્શન ડી 2000 રૂપિયા સુધીનો દંડ. મિત્રો, આનો સાચો જવાબ છે ઓપ્શન સી 1000 રૂપિયા સુધીનો દંડ. ત્યારબાદ છે 66મો પ્રશ્ન, આવકવેરા અધિનિયમ 1961ની સેક્શન 56(2)(x) અનુસાર જો વ્યક્તિ કોઈ સંબંધી સિવાય અન્ય વ્યક્તિ પાસેથી કોઈ અવેજ વિના નાણાં પ્રાપ્ત કરે છે અને રકમ નિર્ધારિત મર્યાદાથી વધી જાય છે તો સાચી કાનૂની સ્થિતિ કઈ છે? ઓપ્શન એ, જો તે રોકડમાં પ્રાપ્ત થઈ હોય માત્ર તો જ કરપાત્ર છે. ઓપ્શન બી, તે વેરામાંથી સંપૂર્ણપણે મુક્ત છે. ઓપ્શન સી, તે અન્ય સ્ત્રોતમાંથી આવક શીર્ષક હેઠળ કરપાત્ર છે. ઓપ્શન ડી, તેને મૂડી પ્રાપ્તિ તરીકે ગણવામાં આવશે અને તે કરપાત્ર નથી. મિત્રો, આનો સાચો જવાબ છે ઓપ્શન સી, તે અન્ય સ્ત્રોતમાંથી આવક શીર્ષક હેઠળ કરપાત્ર છે. એના પછીનો 67મો પ્રશ્ન જોઈએ આપણે. નીચેના પ્રશ્નમાં એક નિવેદન પછી 2 નિષ્કર્ષ 1 અને 2 આપવામાં આવ્યા છે. નિવેદન, લઘુત્તમ વેતન અધિનિયમ 1948ની સેક્શન 5 કોઈપણ શેડ્યુલ્ડ રોજગારના સંદર્ભમાં લઘુત્તમ વેતન નિર્ધારિત કરવા અથવા સુધારવા માટે વિગતવાર પ્રક્રિયા આપે છે. નિયુક્ત કરેલી સમિતિઓની સલાહ અને ગેઝેટ નોટિફિકેશનમાં સૂચિત તારીખ પહેલાં તેમણે પ્રાપ્ત કરેલી તમામ રજૂઆતોને ધ્યાનમાં લીધા પછી યોગ્ય સરકાર સત્તાવાર ગેઝેટમાં નોટિફિકેશન દ્વારા વેતનના લઘુત્તમ દર નિર્ધારિત અથવા સુધારી શકે છે. નિષ્કર્ષ, પહેલું, જો નોટિફિકેશનમાં તારીખ સ્પષ્ટ કરવામાં આવી છે તો લઘુત્તમ દરો આવી તારીખથી અમલમાં આવશે. નિષ્કર્ષ 2, જો તારીખ સ્પષ્ટ કરવામાં આવી ના હોય તો તેઓ નોટિફિકેશન જારી કર્યાના તારીખથી 3 મહિનાની સમાપ્તિથી અમલમાં આવશે. ઉપરના નિવેદન અને નિષ્કર્ષના સંદર્ભમાં નીચેમાંથી કયો વિકલ્પ સાચો છે? ઓપ્શન એ, માત્ર નિષ્કર્ષ 2 અનુસરે છે. ઓપ્શન બી, માત્ર નિષ્કર્ષ 1 અનુસરે છે. ઓપ્શન સી, બંને નિષ્કર્ષ 1 અને 2 અનુસરે છે. ઓપ્શન ડી, નિષ્કર્ષ 1 કે 2 અનુસરતા નથી. મિત્રો, આ જે પ્રશ્ન છે એ ખૂબ જ, જેને કહેવાય, આમાં તમારે લીગલ માઇન્ડ વાપરવું પડશે. આ પ્રશ્ન છે એ સામાન્ય લોજિકલ રિઝનિંગનો પ્રશ્ન નથી, પણ 2 એક્ટનો નોલેજનો પ્રશ્ન છે. મુખ્ય સ્ટેટમેન્ટ તમે જોશો તો તેમાં મિનિમમ વેજીસ એક્ટની સેક્શન 5નો સીધો ઉલ્લેખ છે. એટલે કાયદાની સેક્શન 5(2)માં 2 નિયમો છે. જો નોટિફિકેશનમાં તારીખ આપી હોય તો તે જ તારીખથી કાયદો કે મિનિમમ વેજીસ છે લાગુ પડે. અને નિષ્કર્ષ 2, જો તારીખ ન આપી હોય તો નોટિફિકેશન બહાર પાડ્યાના 3 મહિના પછી આ કાયદો લાગુ થાય. નિષ્કર્ષ 2 એટલે અહીં સેક્શન 5નો સીધો ઉલ્લેખ હોવાથી આ બંને વૈધાનિક અસરો છે એ આપોઆપ છે એ લાગુ પડી જાય છે. એટલે આનો જે સાચો જવાબ છે ઓપ્શન સી, બંને નિષ્કર્ષ 1 અને 2 અનુસરે છે, કારણ કે આમાં સેક્શન 5નો ડાયરેક્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. મિત્રો, એના પછીનો આપણે પ્રશ્ન જોઈએ 59મો. ફોજદારી પ્રક્રિયા સંહિતા CRPC 1973 હેઠળ કઈ વિશિષ્ટ જોગવાઈ જામીનપાત્ર ગુના માટે કાનૂની વ્યાખ્યા પૂરી પાડે છે? ઓપ્શન એ, સેક્શન 2(5), ઓપ્શન બી, સેક્શન 2H, ઓપ્શન સી, સેક્શન 2C, ઓપ્શન ડી, સેક્શન 2A. આનો સાચો જવાબ છે ઓપ્શન ડી, સેક્શન 2A. એના પછીનો 69મો આપણે પ્રશ્ન જોઈએ. નીચેના પ્રશ્નોમાં 2 નિવેદનો સામેલ છે. એકને વિધાન એ અને અન્યને કારણ આર તરીકે લેબલ આપવામાં આવ્યું છે. તમે બંને નિવેદનો ધ્યાનપૂર્વક નિરીક્ષણ કરશો અને નિર્ણય લો કે વિધાન એ અને કારણ આર અલગ અલગ રીતે સાચા છે કે કેમ, અને જો આમ હોય તો શું કારણ આર વિધાન એની સાચી સમજૂતી છે? વિધાન એ, આવકવેરા અગાઉ વર્ષમાં વ્યક્તિની કુલ આવક પર લાદવામાં આવે છે. કારણ આર,
અગાઉ વર્ષ દરમિયાન કમાવેલી આવકવેરા અધિનિયમ 1961 હેઠળ તરત જ આવતા આકારણીની વર્ષમાં કરપાત્ર ગણવામાં આવે છે? ઉત્તરને ચિહ્નિત નીચે પ્રમાણે કરો. ઓપ્શન એ, બંને એ અને આર સાચા છે પરંતુ આર એની સાચી સમજૂતી નથી. ઓપ્શન બી, એ ખોટું છે પરંતુ આર સાચું છે. ઓપ્શન સી, એ સાચું છે પરંતુ આર ખોટું છે. ઓપ્શન ડી, બંને એ અને આર સાચા છે અને આર એની સાચી સમજૂતી છે. મિત્રો, આનો સાચો જવાબ આવશે ઓપ્શન ડી. ત્યાર પછીનો 70મો પ્રશ્ન જોઈએ. ભારતીય ન્યાય સંહિતા BNS 2023 હેઠળ સંપત્તિની જપ્તી દંડ તરીકે સૂચિબદ્ધ કરવામાં આવી છે. કયા વિશેષ કેસમાં આ સૌથી સામાન્યપણે લાગુ થાય છે? ઓપ્શન એ, નાની અથવા સાધારણ ચોરીના કિસ્સામાં. ઓપ્શન બી, સંગઠિત અપરાધ સેક્શન 111. ઓપ્શન સી, ઝડપી અથવા બેદરકારીપૂર્ણ વાહન ચલાવવાના કિસ્સાઓમાં. ઓપ્શન ડી, સાધારણ ઈજા અને નાની શારીરિક ઈજાને સામેલ કરતા ગુનાઓ. મિત્રો, આનો સાચો જવાબ છે ઓપ્શન બી, સંગઠિત અપરાધ સેક્શન 111. તો મિત્રો, અહીંયા આજે આપણે 7મા ભાગની ચર્ચાને પૂર્ણ વિરામ આપીએ છીએ. આજે આપણે ચર્ચા કરી પ્રશ્ન 61થી લઈને પ્રશ્ન 70 સુધીની. હવે તમને મોસ્ટ પ્રોબેબલી બધો ખ્યાલ આવી ગયો હશે કે 170 પ્રશ્નના જવાબ તમારી સાચા જવાબો તમારી સામે છે. હવે એટલે પરીક્ષામાં તમે જે સાચા જવાબો લખ્યા છે એની સાથે તમે જો કમ્પેર કરશો અને વેરીફાઈ કરશો તો તમને આઈડિયા આવી જશે કે આ પરીક્ષામાં તમે કેટલા જવાબો સાચા લખીને આવ્યા છો. મિત્રો, આવતીકાલે રાતના 9:30 વાગે આપણે નવા એપિસોડ એટલે કે ભાગ 8ની ચર્ચા કરીશું. આ ભાગ 8માં આપણે હવે જે નવા પ્રશ્નો લેવાના છે, પ્રશ્ન નંબર 71થી લઈને પ્રશ્ન નંબર 80, એટલે કે 7 જૂન 2026ના રોજ જે AIBની એક્ઝામ લેવામાં આવી એમાં જે 71થી લઈને 80 નંબરના જે પ્રશ્નો પૂછાણા હતા એના સાચા જવાબો આપણે આવતીકાલે રાતના 9:30 વાગ્યાની ચર્ચા કરશું અને એની ટૂંકી રૂપરેખા પણ મેળવીશું. જે મિત્રોએ અગાઉના એપિસોડ મિસ કર્યા છે એ તમામ એપિસોડની લિંક છે એ ડિસ્ક્રિપ્શનમાં અને કોમેન્ટ બોક્સમાં આપેલી છે. એ મિત્રો જરૂર જોઈ લે અને પોતાને કેટલા માર્ક હવે આવશે એ માહિતી મેળવી શકે છે. તમે પણ 170માં કેટલા સાચા જવાબો લખ્યા છે તમારો સ્કોર કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવશો. મિત્રો, આવતીકાલે 9:30 વાગે નવા એપિસોડ સાથે ફરી પાછા ભેગા થશું. ત્યાં સુધી મને રજા આપશો. પોતાનું ખૂબ જ ધ્યાન રાખજો. ટેક કેર. જય હિન્દ. કાયદાની વાતો સાથે જોડાયેલા રહો અને કાયદાના જાણકાર બનો. ધન્યવાદ. આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી માટે કાયદાની વાતો સાથે જોડાયેલા રહો.